હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે લઈ આવ્યા છીએ ઘરેથી બે પાઇપ લઈ આવ્યા. એની બનાવવાની છે આપણી પરી માટે નાનકડી ખાટલી. તો કન્ટિન્યુ ચાલો હું તમને બતાવું. તો ચાલો કટિંગ માટે છે ને જે ઓલા બે પાઇપ હતા ને અંદર લઈ જાય, કારણ કે ગ્રાઇન્ડર ને છે ને બધું ગોઠવણી કરી લીધી. તો મસ્ત જ આ બે પાઇપ લઈ લીધા છે અને હેન્ડ કટિંગ મોટા છે. બધું હું આમ માપ લઈને બધું હેને હરખું બનાવવું પડે. તો અહીંયા રાખી દઈ ને જો આપણે કટિંગ કરવા માટે ગ્રાઇન્ડર મશીન લઈ લીધું છે, ચકરી લઈ લીધી, પાનું લઈ લીધું છે. આ પછી એને સ્ટેપ બાય સ્ટેપ અને કેટલા ફૂટ થાય છે ને કઈ રીતે બનાવવું એ બધું છે ને માપ કાઢવું પડે. ત્યારે હું મસ્ત એક ખાટલી બની. પહેલી વાર હું ખાટલી બનાવું. આજે 10 વર્ષથી મને ટોન ક્રશર પ્લાન્ટ ચલાવું છું. તો પહેલી વાર એને મને એની મમ્મીએ કીધું છે, નિખિલની મમ્મીએ, કે એને બિન હાટવા નાનકડી એને ખાટલી બનાવી અમે બેબી માટે. તો મસ્ત એને આજે મસ્ત એકદમ રીતે માઇન્ડ મગજ મારી છે ને કામ કરવાનું છે. તો એના માટે જો આ પાઇપને આ બધું આ પાઇપ લઈ લીધા છે. આ ગ્રાઇન્ડર આમાં ચકરી આજે બદલાવાની છે. આ કટિંગ કરવાની આ ચકરી છે, જો આ લઈ લીધી ના આ એને ખોલવાનું પાનું છે. તો અહીં રાખી દીધું છે. હમણાં પાવર આવી જાય ને પછી આનું આપણે કામ ચાલુ કરવાનું છે. તો હમણાં પાવર આવી જાય ને એટલે મસ્ત હું કે બે આડા, બે ઊભા ને 4 પાયા એ કટિંગ કરવાના છે. કટિંગ કરી લઈને પછી આપણે છે ને હરખું વિગતવાર છે ને આપણે જો વેલ્ડિંગ પેટી પડી છે. વેલ્ડિંગ પેટી પડી હોય ને અહીંયા આ રીતે બધું ઉથલ પાથલ પડ્યું હોય, સારું ન હોય. દુકાનમાં મસ્ત રાખેલું મેં. ચાલો લાઈટ આવી જાય ને કટિંગ કરી મસ્ત તમને ખાટલી બનાવીને દેખાડું. હવે એને આપણે 5 કટિંગ કરી લીધા છે. 2 આડા, 2 ઊભા અને 4 પાયા બધે કમ્પ્લીટ કરી લીધું. આ રીતે હવે આને ગ્રાઇન્ડરથી કાપી લીધા છે. હવે એને વેલ્ડિંગ કરવાને પછી મસ્ત ખાટલી બનાવું. તો કટિંગ કર્યા બાદ એને મસ્ત જો આ રીતે લુક આવશે. આ રીતે પાયા જોઈન્ટ કર્યા છે નવા કારીગરી ને, એટલે આ રીતે પાયા જોઈન્ટ કર્યા છે. એ આ જોઈન્ટ કરવાનો અને પછી આડા 2 મારવાના છે. એ કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર પછી ને આપણે મસ્ત ખાટલી બનાવી મસ્ત. તો આ રીતે જો કંઈક બને છે. આ રીતે એક ઊભું રાખી દીધું હોય ને એક આ રાખવાનું છે. એ પણ ચાલુ હોય ને આપણે ને મારી પરી માટે હે ને ખાટલી બનાવવાનું પણ ચાલુ કામ છે. ચાલો કન્ટિન્યુ આ બનાવવામાં આપણે લાગી જાય. તો ફાઇનલી મિત્રો આપણી ખાટલી બનીને થઈ ગઈ છે તૈયાર. તમે આગળ જોશો ને મેં કેટલા બધા પાઇપ કાપ્યા, બસ અલગ અલગ ફૂટ માપીને કર્યા હતા. ફાઇનલી છે ને આપણી ખાટલી મસ્ત બનાવી દીધી આપણે ઢીંગલી માટે. અવારનો મહેનત કરતો અત્યારે આપણી ખાટલી બની ગઈ છે. તો હવે ચા પીવાનો ટાઈમ થયો. ચા પીને મસ્ત ખાટલી ઘરે પુગાડવાની છે. તો હાલો કેવી ખાટલી બની જરાક એને કોમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય.